નંદ એક વ્યક્તિ નથી, નંદ એક વૃત્તિ છે. એને પોતાનું આપવાનું મન થાય એ નંદ, લૂંટાવાનું મન થયું. કહેવાય કે નંદ મહોત્સવ ચાલતો હતો, પણ 6 મહિના થયા પછી કોઈ વ્રજવાસીઓ નંદાલય તરફ આવતા નહીં. બધાએ પૂછ્યું, અરે વ્રજવાસીઓ નંદાલયમાં કેમ નથી આવતા? કે મારી પાસે જવું પણ નથી. હવે કેમ પણ? અરે એટલા માટે કે લાલનનો જન્મ થયો છે. નંદ બાબા એટલું લૂંટાવે છે કે ઘરમાં મૂકવાની જગ્યા નથી રહી. જેને કરીએ શું? એ નંદની વૃત્તિ, જેને કંઈ પણ આપવાનું મન થાય એ નંદની વૃત્તિ, અને એનો આનંદ છે. નંદરાયજી હંમેશા શ્વેત વસ્ત્ર ધારણ કરે. કેમ? કેમને વાર્ષિક કર ચૂકવવાનો છે. ગોપાલ ગોકુલ લક્ષ્યામી નિરૂપ્યમ મથુરાગતમ. દર માસ નંદરાયજી મથુરામાં ગતિ કરે છે, મથુરા તરફ જઈ રહ્યા છે. નંદનો આનંદ. દાઢી અને દાઢણ પણ આવ્યા. બધાને લાગ્યું જોઈને કે ભાઈ રાજા અને રાણી આવ્યા છે, કે તમે કોણ છો? કે અમે વ્રજના દાઢી દાઢણ છીએ, પ્રભુ પ્રત્યા છીએ, અમે સાખી ગાવા આવ્યા છીએ. અરે શેની માટે? એટલે કે આ જીવન કેટલો આનંદ છે. નંદરાજે જે હાથમાં આવેલું ચૂંટાવી રહ્યા છે. અને પહેલા તો ચાંદીના સિક્કા ઉડાવ્યા. ગોપી થેલીમાં ભર્યા અને થેલી લઈ નીકળી ગઈ. અને જ્યાં આગળ વધી ત્યાં બીજી ગોપી મળી કે શું લઈને જાય છે? કે ચાંદીના સિક્કાનો થેલો ભર્યો છે. કેમ? મારો જન્મ તો સફળ થઈ ગયો. એક જન્મ સફળતા શું થાય? 3 પેઢી કરવી જોઈએ ને. કેવી રીતે? કે ચાંદીના સિક્કા મૂકી દે, હવે સોનાના સિક્કા ઉડાવી રહ્યા છે. થેલો મૂક્યો અને સોનાના સિક્કા ભરવા ગઈ. અને જેવું તો સોનાના સિક્કા ઉછળતા હતા, થેલો ભર્યો અને નીકળી. સામે બીજી ગોપી મળી. શું લઈ જાય છે? કે સોનાના સિક્કાનો થેલો ભર્યો છે. 3 પેઢી તરી ગઈ. ચિંતા થઈ આપણે કે 3 પેઢીથી શું થાય? શાસ્ત્ર કહે છે કર્મ એવા કરો 7 પેઢી તરી જાય. કે શું કરવું? એટલે સોનું તો ગયું સસ્તું, હવે તો હીરા માણેક ઉડાવે છે. અને એને મૂકીને આમાં પડાય અને સોનાના સિક્કાનો થેલો પડતો મૂક્યો અને હીરા માણેક ભરવા ગઈ. હીરા માણેકનો થેલો ભર્યો કે છે 7 કરવા ગઈ છે, 21 પેઢી તરી ગઈ. મોજ પડી ગઈ. સામે ગોપીઓ મળી. આ શું લઈને આવી? અને હીરાને માણેક ભર્યા છે. બધું ડોન્ટ વેસ્ટ ટેન્શન ગયું બધું. ગમે તે મોંઘવારી આવે, નોટો બંધ થાય, ચાલુ થાય, આપણે કોઈ ચિંતા જ નહીં. કેમ? હીરા માણેક ભરાઈ ગયા છે. હવે નિશ્ચિંત થઈ ગયા આપણે કે ચલો આનાથી કઈ નહીં મળે તો. અરે જગતનો સાચો કોહિનૂર છે ને, એ મળી ઉડી રહ્યો છે. એને જોવા નથી જવું કે શું વાત છે? કે હા કોહિનૂર આવી ગયો છે અને એને લઈ એને મૂક્યા વગર આ બધું લેવાનું છે તો મૂકો. આ ગોપી દોડી કે ક્યાં છે કોહિનૂર? કે નંદરાયજી પલ્લામાંથી લાલનને ગોદીમાં લીધા અને એક એક ગોપીના ખોળામાં આપી રહ્યા છે. એ જગતનો સાચો હીરો છે. અને એને મૂકીને આ ક્યાં લેવાનું? અને જ્યારે ગોપીએ પ્રભુના દર્શન કર્યા, આંખમાંથી આંસુ નીકળ્યા અને 2 નાનકડા હીરાને માણેક ખિસ્સામાં ભર્યા છે. તો દાઢી દાઢણ કે આ શું કરે છે? પ્રભુને જોઈને પછી આ બધું ભરી રહી છે. કે મને આ હીરા અને માણેકનો મોહ નથી, પણ એની યાદગીરી માટે કે પ્રભુ પ્રગટ્યા હતા અને નંદરાયજી હીરા માણેક ઉડાવ્યા, એની યાદ રહે સદાય માટે. એટલે 2 હીરા અને માણેકના નંગ લીધા કે સદાય પ્રભુના પ્રાગટ્યને હું જીવન પર યાદ રાખીશ. પ્રત્યેકની સેવા કરવાનું મન થાય એને વૈષ્ણવ કહેવાય. વૈષ્ણવ રૂપ અગાધ છે, બહુ અલૌકિક છે. જેને બ્રહ્મ સંબંધ છે એ બ્રહ્માની સૃષ્ટિનો જીવ નથી, દેવી જીવ છે. બ્રહ્મ સંબંધ જયારે જીવ લે ને એ નિશ્ચિંત થઈ જાય, પણ ગુરુ બંધાય છે. નંદ બાબાએ ક્યારે પણ કેસરી વસ્ત્ર પહેર્યા નથી. બધા કહ્યું કે આખું ગામ બ્રજવાસી ઉત્સવ કરવા કેસરી પહેરીને આવે, આપ કેમ શ્વેતમાં છો? કે છે કે મારા માથે કર છે, ઋણ છે, અને જેનામાંથી ઋણ હોય એ કેસરી પહેરીને ઉત્સવ નથી કરતા. એ કયું ઋણ છે? કે વાર્ષિક કર દર વર્ષે મારે કંસને આપવા જવું પડે છે. એ બધા વલ્લભકુલને પણ કે રોજ કેસરી કેમ નહીં? એનું કારણ છે વલ્લભકુલના માથે પણ ઋણ છે.
આટલા હજારોને બ્રહ્મ સંબંધ આપ્યા છે ને, એ કર્તવ્ય ભૂલી જાય. પણ ત્યારે ગેરંટેડ કોણ? તમે કહો કે ના ના એવું ના હોય તો એક કામ કરીએ, કોઈ લોન લેતું હોય ને તમે ગેરંટેડ બની જાઓ અને એને કીધું ભરે નહીં, પૈસો કોણ ભરાઈ જાય છે. એને કેવો લોન ના ભરતો કોણ ભરાય પૂછી જોજો. જે ગેરંટેડ એ ભરાય. એમ ઠાકોરજી પાસે તમને લઈ ગયા. શ્રીનાથજીને કહ્યું કે આ તો પરમ ભક્ત છે. આના ગાનમાં સુરદાસજી, દ્રષ્ટિમાં કુમનદાસજી, ચતુર્ભુદાસ જેવી લીલાઓ, નંદદાસ જેવો પ્રેમ. પ્રભુ આને શરણે લીધો. યમુનાજી દોડ્યા, દોર કર શોર કર જય કે શું કહી રહી, અને વલ્લભની વાત, યમુનાજીની વાતમાં એને શ્રીનાથજીએ શરણે લીધો. અને પછી એ જીવ ગાયબ થઈ ગયો, સેવા ના કરે એટલે વલ્લભને પકડ્યા. પેલા વૈષ્ણવ ક્યાં છે? અમે બી ગોતીએ છીએ, અમને પણ નથી મળતા, આપને ક્યાંથી મળે? એટલે કયું બ્રહ્મસમ લીધું? નિત્ય સેવા, નિત્ય સ્મરણ, નિત્ય અષ્ટાક્ષર, નિત્ય માળાના ક્રમ હોય એને વૈષ્ણવ કહેવાય. એટલે વલ્લભ શ્વેતમાં એટલે છે કે જેને બ્રહ્મસમ આપ્યું, એક એક જીવ જ્યાં સુધી લીલા સુધી ગતિ ન કરે ત્યાં સુધી મેં રૂડોમાં બંધાઈએ ભગવાનના, એટલે શ્વેત પહેરવા પડે છે. આ ઋણ છે, એમ નથી ચાલતું. તો પ્રત્યેક વૈષ્ણવ પોતાના વૈષ્ણવતાના કર્તવ્યો નિભાવે, પહેલા કરવા રાખે મનમાં. દૂર જય શ્રી કૃષ્ણ કરવા જેવું સહેલું છે, પણ ઘરમાં જય શ્રી કૃષ્ણ બધાને વૈષ્ણવ બનાવવા કઠિન છે. એને પહેલા બનાવી. ઘરને ગોકુળ બનાવો પછી ગોકુળ જાઓ, ઘરને ઋષિકેશ બનાવો પછી ઋષિકેશ જાઓ. ઘર મૂકીને નીકળી જવું સહેલું છે, ઘર સાથે નીકળવું અઘરું છે. લોકો નીકળી જાય, બધા તમે મજા કરજો, હું ત્યાં જઉં છું. અરે બધા પોતાનું કામ કરશે, તમે જાઓ છો. પણ જો જીવનનો આનંદ એ છે કે તમારી સાથે સાથે બધાને ધર્મ તરફ આવી. જેને ધર્મ તરફ નથી પડ્યો એ ક્યાંક ક્યાંક વ્યસનમાં, ક્યાંક કુસંગમાં, ક્યાંક ફસાઈ જાય છે. એક ધર્મ છે જે તમારું રક્ષણ કરે છે. ધર્મ એટલે શું? કોઈ પણ ખોટું કર્મ કરતા તમને અંદરથી અટકાવે એ તમારો ધર્મ. એટલે કે વૈષ્ણવ ધર્મને જાગૃત રાખવો એ તમારું રક્ષણ કરી શકે આ જગતમાં. બાકી કોઈના રોકે કોઈ રોકાતું નથી, કોઈના કીધે કોઈ ચાલતું નથી. આત્માનો અવાજ આવે કે ભાઈ આ કામ ખોટું છે, રહેવા દે, તો જ વ્યક્તિ રોકાઈ શકે. એ જ આપણા વૈષ્ણવી સંસ્કાર કહેવાય. ગુસાઈજી પાસે એક વૈષ્ણવ બ્રહ્મસમ લેવા. ગુસાઈજીએ બ્રહ્મસમ આપીને ગોકુલ પધાર્યા અને વૈષ્ણવને કહ્યું તમે ક્યારે આવશો? શેઠજી કહે આપ પધારો ને તમારી પાછળ પાછળ ગોકુળ આવી જશે. ગુસાઈજી ગોકુલ પહોંચ્યા ને શેઠજી દેખાય તો બ્રજવાસીને મોકલ્યા. અરે શેઠજીની યાદ અપાવો, ગોકુળ આવ્યા ને. બ્રજવાસી આવ્યો અને કહ્યું શેઠજી ગુસાઈજી યાદ કરે છે, ગુરુ યાદ કરે. ચાલો. શેઠજી કે હોય હમણાં દીકરાને લગ્ન કર્યા અને દીકરાને એવું એટલું બધું સોનું ચાંદી લઈને આવી છે, તિજોરીમાં મૂક્યું છે ભાઈ, અને સાચવનાર કોઈ નથી. શું કરું? બેઠો છું. થોડો સમય ગયો. ફરી ગુસાઈજી કે બ્રજવાસી મારો સેવક છે શેઠ, એને યાદ અપાવ, ગોકુળ આવવા. ફરી ગયા. ફરી કહ્યું કે ભાઈ શેઠજી ચલો આટલી ઉંમર થઈ ગઈ, હવે તો ગોકુળ જવાનું જ હોય. પણ દીકરો હજી પણ સજાગ થયો નથી. તિજોરી ભરેલી છે અને એમને ઘરનું કોઈ ધ્યાન રાખતું નથી. શું કરવું? ધ્યાન રાખવા બેઠો. આમ ને આમ શેઠના 100 વર્ષ પૂરા થઈ ગયા. ગુસાઈજી ફરી બ્રજવાસીને મોકલ્યો, ભાઈ જાઓ શેઠને કહો કે ગુસાઈજી યાદ કરે છે. શેઠ તો પહોંચી ગયા હતા. બ્રજવાસી આવે તો ઓળખી ગયો કે શેઠજી પહોંચ્યા ખરા, હવે કૂતરું બનીને આવ્યા છે. તિજોરીની પાસે બેઠો હતો ને પેલા બ્રજવાસી ઓળખી ગયો. અરે બ્રજવાસી બસવા લાગ્યો. પેલો બ્રજવાસી કે તમે શેઠજી તમે અહીંયા ક્યાં? આ કેમ રૂપ બદલાઈ ગયો? અરે શેઠજી ગયા પણ તિજોરી ભરેલી છે ને હજી ઘરના કોઈ ધ્યાન નથી રાખતા, અને મારું મને એમાં છે એટલે કૂતરું બનીને ધ્યાન રાખું છું. કે છે કોઈ વાત નહીં, હવે તો ચલો ગોકુળ. કે ના ના અહીંયા તિજોરી ભરેલી છે, ધ્યાન નથી, એકલો બેઠો છું. હવે કૂતરા બની ગયા તો કે હજી મારે ધ્યાન રાખો, સારું ધ્યાન રાખો. બ્રજવાસી પાછો 10 વર્ષે પાછો આવ્યો. કૂતરાને ગોતતા હતા, કૂતરું મળ્યું નહીં, પણ તિજોરી પર નાગ બેઠે.